એટલે કદાચ આજે જે કદાચ જે પ્રોગ્રામ હોય કે ના હોય, મારો ઠાકર જાણે વચન આલ્યું એટલે પ્રોગ્રામ હોય જ તે ભાઈ. કારણ કે એના ઉમરો દુબળાશ આવે એ મને પાલવા નહીં. અને હું વિચાર્યા વગર વાયદા એટલા જ કરું કે મારેથી થાય, અને તારી પ્રજાએ પાલવી આવું મેં કીધું હે. ભાન ભૂલીને બિપિનભાઈ વાત નહીં કરતો. અને મેં પહેલા કીધું કે મારી વસ્તી છે અને જગત તો કહેતું હોય હવની વસ્તીને હવ ખમાકે, પણ મેં ચારણ ગઢવી માલધારી ની વસ્તી હાટું કદાચ આ કાયાના કટકા કર્યા. એટલે એ માયલો એક છે ભાઈ. શું કહું ગોવિંદભા? નહીં તો એવું નહીં કે અમારે સામે ગાતો હોય ને વાહ વાહ કરું કે આજ એમનો અવાજ સાંભળ્યો ભાઈ, તો મને મારો કવિરાજ સાંભળ્યો ભાઈ. શું કહું ભાઈ? ભાઈ એટલે તીર છૂટી ગયું હોય એ પાછું આવતું નહીં. પણ જે કદાચ લાડ વળવમણા તમે કરો હો ભાઈ, કદાચ દુનિયાના ઈર્ષા આવે ને કદાચ તમને કઈક ઘોઘરામાં પઈ દે, કદાચ ઘરે ના પોકન, જો કદાચ એ ઉલટી કરાઈને બહાર ના કાઢ નાખું હું ધર્મ મટી જાય. બિપિનભાઈ, કારણ કે ફાંકા ફોજદારી મેં નહીં કરી કોઈ દાડો, અને હું બોલું એ બન્યાવાનું રહેતો નહીં ભાઈ. એટલે કદાચ મારો કવિરાજ મેં કીધું આંખું બંધ કરીને રળજો ભલા માણા, કારણ કે તમારે ખાલી માયક જ ચાલવાનું, રળવા માર ઉતરવાનો ભાઈ. કીધું તું પિન્ટુભાઈ, એક વરા મોર કદાચ જો તમને દુનિયા બજારમાં કદાચ ઓળખાણ ના પાડ દઉં એટલે હું ધરમ. એટલે સારું હોય, નામના હોય, મોટો સૂરનો જાણકાર હોય, ગવૈયો હોય. ગવૈયો તો કહેવાય ને, પણ એની પાસે કલા એ ગવૈયો કહો અમારી ભાષામાં. શું કહું? એટલે એને તો હવ કે ભાઈ ફલાણા ભાનું તો નામ છે તમને મજા, પણ માઇક હાથમાં આવ્યું હોય